સુરતમાં જૈન મુનિ સાગરચંદ્ર સામે જૈન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પાલિતાણાની સાધ્વીજી સાથેની અશ્લીલ ચેટ વાયરલ થયા બાદ સમગ્ર મામલો ગરમાયો। મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ જૈન સમુદાયના લોકો પોલીસ કમિશનર કચેરીએ પહોંચી મુનિ સાગરચંદ્ર સામે કડક કાર્યવાહીની માંગ કરી। આક્ષેપ કરવામાં આવ્યો છે કે મુનિ દ્વારા છેલ્લા ઘણા સમયથી સાધ્વીજીઓ અને શ્રાવિકાઓનું શારીરિક શોષણ કરવામાં આવતું હતું। વેસુ માટે જે આ સાગરચંદ્ર સાગર વેસુ પ્રતિષ્ઠા માટે આવ્યો છે એના હાથે પ્રતિષ્ઠા તો ના જ થવી જોઈએ। અમારા ભગવાનની પ્રતિષ્ઠા એ જે દુષ્કૃત્ય કરી રહ્યો છે એના કારણે અમે એટલું જ ઈચ્છીએ છીએ, અમારી એટલી જ માંગણી છે કે અહીંયાથી બસ સંસારમાં એને મૂકો અને વેશ પરિવર્તન કરી અને અહીંયાથી રવાના કરો અને પ્રતિષ્ઠા તો કોઈ પણ હિસાબે ના જ થવી જોઈએ, એટલે ના જ થવી જોઈએ। કારણ કે જે આ સાગર મારા સાહેબે આ બધા દુષ્કાર્ય કર્યા છે એ માન્ય જ નથી। ફર્સ્ટ ઓફ ઓલ એક્સેપ્ટેબલ જ નથી। આજનું જનરેશન, આજની બધી મહિલાઓ અમે જે બધી યુનિટી કરીને હમણાં આવી છે પ્રોટેસ્ટ કરવા માટે, એ એટલે જ પ્રોટેસ્ટ કરવા માંગે છે કે અમારી ખૂબ માંગણી છે સરકાર પાસેથી કે આ મારા સાહેબનું જે બી થાય ઇન્વેસ્ટિગેશન કરો, કંઈ બી કરો, એ તમે કરો, સ્ટ્રિક્ટ એક્શન લો કે કાલે સવારના ઉઠીને અમારું જે જૈન છે આખું એ વગોવાય નહીં।